હિન્દુ ધર્મમાં સૌથી વધુ ભગવાન ભોળાનાથ પૂજાય છે. ભારતભરમાં આવેલા ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ રોચક ઇતિહાસ ધરાવતા ભગવાન ભોળાનાથના અનેક મંદિરો આવેલા છે. દર વર્ષે શિવરાત્રી અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ભક્તિ કરે છે. અહીંયા આવીને અમને એવો અનુભવ થયું કે સાક્ષાત અમે જાણે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા હોય. કદાચ ને 12 જ્યોતિર્લિંગ સુધી જતાં અમે પહોંચી પણ ના વળીએ અને જઈ પણ ન શકીએ, પરંતુ અહીં આવીને અમને એવું અનુભવ થયું જાણે એક જ સ્થાને મહાદેવ બધા 12 જ્યોતિર્લિંગમાં અહીંયા સ્થાપિત છે. એટલે અહીંયા આવીને અમને અતિશય આનંદની અનુભૂતિ થઈ. પાલનપુર ડીસા હાઈવે પર રસાણા ગામની સીમમાં સુંદર મંદિર આવેલું છે. આ મંદિરનું નામ છે શિવધામ. શિવધામમાં 12 જ્યોતિર્લિંગ અને 111 દેવી દેવતાઓના મંદિર બનાવવામાં આવ્યા છે. બે 2003માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી ભક્તો આ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રી પર ઉમટી પડે છે. દૂર દૂરથી ભક્તો મંદિરે આવીને 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરમાં પ્રવેશ કરતા જ મોટા શિવલિંગના દર્શન થાય છે. આ શિવલિંગ પર ભક્તો જળ અને દૂધનો અભિષેક કરી બેલીના પત્રો ચડાવે છે. આ મંદિર આપણે રસાણા મોટા ગામ ખાતે આવેલું છે, જેનું નામ છે શિવધામ મંદિર. અહીંયા 12 જ્યોતિર્લિંગ મંદિર એક સાથે જ છે અને 9 દુર્ગાના મંદિર છે તથા બીજા વિવિધ નાના નાના મંદિર છે અને યજ્ઞશાળા છે. રુદ્ર યજ્ઞ પણ થાય છે મહાશિવરાત્રિના દિવસે અને 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરવાનો લાહો આ જગ્યાએ મળે છે અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે. એટલે મેં પણ છેલ્લા 20-22 વર્ષથી આ લાહો લીધો છે અને બહુ ખુશ જ છું. એટલે દૂર દૂરથી પણ ઘણા લોકો આવી જ રીતે મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. એક જ સ્થળ પર અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા હોય તેવા બહુ ઓછા મંદિર હોય છે અને એટલે જ આ અલૌકિક મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે. દર વર્ષે શ્રાવણ માસ અને શિવરાત્રિના દિવસે સમગ્ર ગુજરાતભરમાંથી ભગવાન ભોળાનાથના ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે રસાણા ખાતે આવેલા શિવધામ મંદિરે આવે છે અને એક જ જગ્યાએ ભારતભરના 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરે આવતા ભક્તો પ્રસાદ રૂપે દૂધની ધાર, શાકભાજી અને ફળ ચડાવે છે. અહીંયા જે બી લોકો અહીંયા આવે છે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને અહીંયા પ્રસાદી રૂપે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, શ્રીફળ, સકરિયા બધું ચડાવવામાં આવે છે અને પ્રસાદ રૂપે પણ ત્યાં આગળ બધું અહીંયા આગળ ચડે છે. અને અહીંયા આવવાથી બધા ધન્યતાનો અનુભવ કરે છે અને મને તો અહીંયા આવ્યા પછી ઘણો બધો લાભ પણ થયો છે. દૂર ન જઈ શકતા હોય એના માટે તો ઘણું બધું સારું છે. અહીંયા શિવધામ ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. ભક્તોને એક જ સ્થળ પર
અનેક દેવી દેવતાઓના દર્શન કરવાનો લાહવો મળી રહે છે. આ મંદિર બનાવવા પાછળનો આશય એ છે કે સમગ્ર ગુજરાતના લોકો જે ભારતભરમાં આવેલા 12 જ્યોતિર્લિંગના દર્શન નથી કરી શકતા, તે તમામ ભક્તો શિવધામ ખાતે આવેલા ભારતભરના 12 જ્યોતિર્લિંગ અને તમામ દેવી દેવતાઓના દર્શન કરી શકે. હું અહીંયા 10-12 વર્ષથી આવું છું. અહીંયા મતલબ નાનાથી લઈને મોટા લોકો બધા જેને ચાલવામાં બી તકલીફ હોય છે એ લોકો આવી શકે છે આરામથી. એક જ જગ્યાએ તમને 12 જ્યોતિર્લિંગ મળી જાય છે. બધા નદી માતા બી છે. બધા માતાજીના દર્શન એક જ જગ્યાએ એક જ ભૂમિ ઉપર આરામથી કરી શકે છે. અહીંયા જે બી આપણે દિલથી માંગીએ છીએ એ અહીંયા પૂરું થઈ જ જાય છે. એટલે બધાને મારી આ વિનંતી છે કે જે બુઝુર્ગ જે જઈ ના શકે 12 જ્યોતિર્લિંગ માટે, અલગ અલગ જગ્યાએ જઈ ના શકે, એ અહીંયા આવી જાય અને એમની મનોકામના પૂર્ણ થઈ શકે. ભગવાન ભોળાનાથના 12 જ્યોતિર્લિંગ પૃથ્વી પર પ્રાચીન સમયથી સ્થપાયેલા છે અને હિન્દુ ધર્મમાં આ જ્યોતિર્લિંગોના દર્શનનું મહાત્મ્ય છે. પરંતુ દરેક લોકો માટે આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા શક્ય નથી, જેથી ભક્તો શિવધામ આવીને 12 જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિના દર્શન કરી 12 જ્યોતિર્લિંગોના દર્શનનો અહેસાસ કરી ધન્ય થાય છે.